ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 2. આપણે લાસ્ટ લેક્ચરમાં JEE નીટના ચેપ્ટર નંબર 2 ના સમીકરણો ભણ્યા હતા. એ સમીકરણોની મદદથી થોડાક MCQs આપણે આજે સોલ્વ કરીએ. પહેલો MCQ છે, એક ક્ષેત્રફળ એ જેટલું ક્ષેત્રફળ ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટરમાં કેપેસિટન્સ C પ્લેટ વચ્ચેનું અંતર D છે. બે પ્લેટો વચ્ચેનું અંતર D, એટલે આટલું અંતર થશે D/2. ઉપરનું અંતર પણ ડિસ્ટન્સ થશે D/2. એમાં 4 પ્રકારના દ્રવ્યો ભરેલા છે, K1, K2, K3 અને K4. જો આટલું જ કેપેસિટર C મેળવવું હોય તો સમગ્ર માધ્યમ એક જ ભરવામાં આવે તો એ માધ્યમનો સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક શોધો. આવી આકૃતિ તમને રકમમાં આપેલી છે. તો આપણે જ્યારે વચ્ચે આડી પ્લેટ ગોઠવીએ ત્યારે ક્ષેત્રફળ અડધું થાય છે A/2, અને ઉપર ત્રણેયના ભાગનું ક્ષેત્રફળ સરખું થાય A/2. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ખાસ યાદ રાખવા જેવું, કે જ્યારે બે પ્લેટની વચ્ચે ત્રીજી પ્લેટ આ રીતે આપણે ગોઠવીએ આડી, તો ક્ષેત્રફળ અડધું થશે. ક્ષેત્રફળ બંનેનું સમાન રહેશે, પણ ડિસ્ટન્સ અડધું થાય D/2. અને આ બંને કેપેસિટરો એકબીજા સાથે શ્રેણીમાં કહેવાય. જ્યારે બે પ્લેટોની વચ્ચે આવી રીતે પ્લેટ ગોઠવશો ત્યારે ક્ષેત્રફળ અડધું થાય, જ્યારે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ અચળ રહે D. અને આ જોડાણને આપણે સમાંતર જોડાણ કહીશું. જ્યારે બે પ્લેટોની વચ્ચે આ રીતે આડી પ્લેટ ગોઠવવામાં આવે તો ક્ષેત્રફળ સમાન રહે અને ડિસ્ટન્સ અડધું થાય D/2. અને આ બંને કેપેસિટરો શ્રેણી જોડાણ કહેવાય. આમ ઊભી પ્લેટ ગોઠવો તો ડિસ્ટન્સ બે પ્લેટો વચ્ચેનું D જ રહે, ક્ષેત્રફળ અડધું થાય અને આ જોડાણ સમાંતર જોડાણ કહેવાય. તો અહીંયા આપણે સૌપ્રથમ આડી પ્લેટ ગોઠવી તો બંનેનું ક્ષેત્રફળ A થશે. એટલે અહીંયા ક્ષેત્રફળ થશે A, અને અહીંયા ટોટલ 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ એટલે A/3 અને A/3 અને A/3, અને અહીંયા ક્ષેત્રફળ A, K1, K2, K3 અને K4. તો આપણે બધાનું સ્વતંત્ર કેપેસિટર લખીએ. આ પહેલાનું કેપેસિટન્સ લખવું હોય તો C1 બરાબર K1 ε0 A/3 એટલે 2K1 ε0 A/3D. આ C1 મળ્યું. આ જ રીતે આપણને C2 મળશે. આ જ રીતે C2 બરાબર શું થશે? 2K2 ε0 A/D. હવે બધું આપણે સ્પષ્ટતા કરતા નથી, ખાલી 1 ની જગ્યાએ 2 આવી જશે, કારણ કે એરિયા સરખો છે A/3, ડિસ્ટન્સ પણ D/2. આ જ રીતે ત્રીજા કેપેસિટરનું પણ સમતુલ્ય કેપેસિટન્સ C3 બરાબર શું થશે? 2K3 ε0 A/3D. C1 મળ્યું, C2 મળ્યું, C3, ત્રણેયના સમીકરણો સરખા. હવે ચોથાનું શોધીએ તો C4 બરાબર K4 ε0 A, એનું ક્ષેત્રફળ એ જ છે, અને ડિસ્ટન્સ D/2. તો આવશે 2K4 ε0 A/D. આ C4 મળ્યું. તો 4 સમીકરણો થયા, C1, C2, C3 અને C4. હવે આપણે ઉપરના 3ની વાત કરીએ તો એ ત્રણે આ આકૃતિ પ્રમાણે કેવા થાય? સમાંતરમાં. તો અહીંયા આપણે લખીશું કે C1, C2 અને C3 સમાંતરમાં હોવાથી, અને ત્રણેય જો સમાંતરમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સમાં સરવાળો થાય C1 + C2 + C3.
તો 1, 2 અને 3 ત્રણે ત્રણની અંદર કોમન શું આવશે? તો 2ε0 a બાય 3d બ્રેકેટમાં k1 પ્લસ k2 પ્લસ k3 આ આપણને સી ડેશ મળ્યો. હવે એ ત્રણેયનું જે સમતુલ્ય કેપેસિટન્સ આવ્યું એની સાથે C4 કેવું થાય? તો શ્રેણીમાં. તો ફરી પાછું આપણે લખીએ C ડેશ અને C4 C ડેશ અને C4 શ્રેણીમાં હોવાથી તો 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C ડેશ પ્લસ 1/C4. પણ આપણે આ સાઈડ C શું લખીશું? ε0 a k ε0 a બાય d જે આપણે k શોધવાનો છે. C ડેશ ની જગ્યાએ આપણે લખીશું 2ε0 a બાય 3d કૌંસમાં k1 પ્લસ k2 પ્લસ k3 પ્લસ 1/C4 ની જગ્યાએ લખવાનું t2k4 a બાય d. છેદનો છેદ આપણે અંશમાં લઈ જઈએ, બધામાંથી ε0 એ કેન્સલ થઈ જશે. તો આ સાઈડ આવશે d બાય k, આ સાઈડ આવશે d બાય k. 3d ઉપર લઈ જાઓ તો ઇઝ ઇક્વલ ટુ 3d બાય 2 બ્રેકેટમાં k1 પ્લસ k2 પ્લસ k3 પ્લસ d બાય 2k4. આ d ઉપર લઈ ગયા, છેદમાં 2k4. તો આ ત્રણેયમાંથી d કેન્સલ થશે તો જવાબ આવશે 1/k ઇઝ ઇક્વલ ટુ 3/2 k1 પ્લસ k2 પ્લસ k3 પ્લસ 1/2k4. એટલે જવાબ આવશે આ 2 જે છે બંનેનો એ અંશમાં લઈ જાઓ એટલે લાસ્ટ આન્સર 2/k ઇઝ ઇક્વલ ટુ 3 k1 પ્લસ k2 પ્લસ k3 પ્લસ 1/k4. આ તમારો છેલ્લો જવાબ. એટલે આપણો આન્સર આવશે C. 2/k ઇઝ ઇક્વલ ટુ 3/k1 પ્લસ k2 પ્લસ k3 પ્લસ 1/k4. ઉપરના ત્રણ શ્રેણી જોડાણમાં છે, સોરી સમાંતરમાં, એની સાથે નીચેનો ભાગ શ્રેણીમાં. સમાંતરમાં સરવાળો થાય, શ્રેણીની અંદર વ્યસ્ત કરીને સરવાળો, એટલે આપણને જવાબ મળશે સમતુલ્ય બળ અચળાંક, સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક. એના પછી છે એક સમાંતર પ્લેટ કેપેસિટરની ક્ષમતા C છે, બે પ્લેટો વચ્ચેનું અંતર d છે, બે પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V, તો એક પ્લેટ વડે બીજી પ્લેટ પર લાગતું બળ. આ બે પ્લેટો છે, આ ધન વિદ્યુત ભારિત, આ ઋણ વિદ્યુત ભારિત. પહેલી પ્લેટ વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે જાણીએ છીએ σ/2ε0. તો પ્રથમ પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું આવશે? σ/2ε0. એના વડે બીજી પ્લેટ પર લાગતું બળ, તો બળનું સૂત્ર F બરાબર શું થાય? QE. ની જગ્યાએ σ/2ε0. પણ આપણે જાણીએ છીએ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q/A. તો સમીકરણ થશે Q²/2ε0. સિગ્માની જગ્યાએ Q/A મૂકો તો Q ઇન્ટુ Q² થાય અપોન 2ε0. હવે બંનેને ઉપર નીચે C વડે ડિવાઈડ કરી નાખો તો D વડે ઉપર નીચે d વડે ભાગતા તો સૂત્ર થશે Q²/D/2ε0 a/d. પણ આપણે જાણીએ છીએ કે ε0 a/d તો C થઈ જાય, તો Q²/2CD, પરંતુ Q બરાબર CV, કારણ કે C ઇઝ ઇક્વલ ટુ Q/V. એટલે અહીંયા થશે C²V²/2CD, એક C કટ થઈ જાય એટલે લાસ્ટ આન્સર આવશે CV²/2D. CV²/2D. ફરીથી એક પ્લેટ વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ σ/2ε0. પહેલી પ્લેટ વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર વડે
બીજી પ્લેટ ઉપર લાગતું બળ F બરાબર QE, E એટલે સિગ્મા બાય 2 એપ્સિલોન 0, સિગ્મા એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, Q બાય A, ઉપર નીચે D વડે ભાગતા, આ D છે, D વડે ભાગતા તો નીચે D આવી જશે, પણ આ એપ્સિલોન 0 A બાય D એ તો C થઈ ગયો, D છેદમાં લાયા એટલે 2CD થશે, Q બરાબર CV મૂકો એટલે C² V² બાય 2CD, એટલે F બરાબર CV² બાય 2D. ત્રીજો MCQ, કોઈ એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપેલું છે, વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ આપેલું છે, V is equal to 6xy minus y plus 2yz. તો પહેલા આપણે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક શોધીએ, તો આપણે x ની સાપેક્ષે વિકલન કરવું પડે. x ની સાપેક્ષે વિકલન કરો તો 6 અચળ, y અચળ, x નું વિકલન 1, y નું વિકલન 0, છેલ્લા પદનું વિકલન, છેલ્લા પદમાં x નથી તો y અને z બંને અચળ એટલે અચળનું વિકલન 0. તો Ex બરાબર -6y. આપણે y ઘટક આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ચલો પહેલા બધા સૂત્રો સાબિત કરી લઈએ. Ex બરાબર -6y મળ્યું. હવે આ જ રીતે Ey શોધીએ, -dv બાય dy, 6 અચળ, x અચળ, y નું વિકલન 1, y નું વિકલન 1, 2z અચળ, y નું વિકલન 1, y ની સાપેક્ષે 1 થાય. તો Ey બરાબર સમીકરણ થશે -6x -1 પ્લસ 2z. આ આપણને મળ્યું Ey. આ જ રીતે શોધવાનું Ez, -dv બાય dz. પહેલામાં y છે જ નહીં, z છે જ નહીં, એટલે એનું વિકલન શું થશે? 0. બીજાનું વિકલન 0, 2y અચળ, z નું z ની સાપેક્ષે વિકલન 1, તો Ez બરાબર -2y. ચલો ત્રણે મળી ગયા. ત્રણેમાં 1 1 1 1 0 મૂકી દો તો E બરાબર EXI EYJ પ્લસ EZK. EXI એટલે માઇનસ, બધામાંથી માઇનસ કોમન કાઢીએ તો 6x પ્લસ 6x -1 પ્લસ 2z માઇનસ 2y. પણ EX માં અહીંયા આવશે 6y છે, પાછળ આવશે I કેપ, અને અહીંયા બધાની પાછળ આવશે J કેપ, અહીંયા આવશે K કેપ. x ની જગ્યાએ 1 મૂકવાનું, y ની જગ્યાએ 1 મૂકવાનું, તો -6I કેપ પછી પ્લસ 6J કેપ માઇનસ J કેપ પ્લસ 0 -2K કેપ. આ રીતે જવાબ આવશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર -6I પ્લસ 5J 6 -1 -2K. -6I પ્લસ 5J એટલે અહીંયા માઇનસ આવશે, તો જવાબ આવશે D. પહેલા આપણે x ની સાપેક્ષે વિકલન કર્યું એટલે x નું સૂત્ર મળ્યું, પછી y ની સાપેક્ષે વિકલન કર્યું એટલે EY મળ્યું, પછી z ની સાપેક્ષે વિકલન કર્યું એટલે EZ મળ્યું, પછી બધાનો સરવાળો, આની પાછળ I કેપ લગાવવાનું, આની પાછળ J કેપ લગાવવાનું, આની પાછળ K કેપ લગાવવાનું. પછી આપણે જે બિંદુ આપેલો છે 1 1 0, તો x ની જગ્યાએ 1 મૂકવાનો, y ની જગ્યાએ પણ 1 મૂકવાનો, z ની જગ્યાએ આપણે 0 મૂક્યું, એટલે આપણને આ રીતે જવાબ મળશે. બાકીનું ચોથું જે સમીકરણ છે, ચોથું MCQ, એ તમે જાતે ટ્રાય કરજો. એનું છે 4 બિંદુઓ વિદ્યુતભાર Q, -Q, 2Q અને 2 કેપિટલ Q.
એ ચોરસના દરેક ખૂણે મૂકેલા છે. જો ચોરસના મધ્યમાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય તો ક્યુ અને ક્યુ વચ્ચેનો સંબંધ. એટલે તમને થોડીક હિન્ટ આપી દઉં તો આ ચોરસ છે, અહીંયા કેપિટલ ક્યુ -2Q અને 2Q. ચોરસના મધ્ય બિંદુ એટલે અહીંયા ધારી લો O બિંદુ, નામ આપી દો બાકીના ચારને ABCD. તો VO બરાબર VA પ્લસ VB પ્લસ VC પ્લસ VD. અંતર તો સરખું જ થાય, દરેક શિરોબિંદુથી વિદ્યુતભારનું અંતર કેવું થાય? સરખું. ધારી લો R. ચોરસના મધ્યમાં સ્થિતિમાન કેવું છે? 0. પહેલા માટે સમીકરણ આવશે KQ/R, બીજા માટે -KQ/R, ત્રીજા માટે +2KQ/R અને ચોથા માટે +2KQ/R. R ને કોમન કાઢીને 0 માં ગણી લો, K અચળ ગણી લો, તો Q -Q +2Q +2Q. K પણ 0 માં જશે તો આ સાઈડ આવશે 0 ઇઝ ઇક્વલ ટુ 2 ને 1 3 એટલે 3Q. 2 ને 1 3 3Q, 2Q - Q એટલે +Q. તો 3Q ઇઝ ઇક્વલ ટુ -Q. That means Q is equal to -Q/3. Q -Q 2Q અને 2 કેપિટલ Q એટલે પહેલાનો જવાબ આવશે KQ/R, માઇનસ બીજા માટે -KQ/R, ત્રીજા માટે +2KQ/R, ચોથા માટે +2KQ/R. R 0 માં જશે, K કોમન, તો Q - Q +2Q +2Q. 3 ને 2 માંથી 1 એટલે 3, તો Q બરાબર -Q/3 આવશે. -Q/3 આવશે આમાં જવાબ. અને રીતે પાંચમું, 2L લંબાઈના ચોરસના શિરોબિંદુઓ ઉપર +Q ઉપર 2 માઇનસ છે. આ A બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવાનું.